રાજકોટ શહેરના વોર્ડ નંબર 10 માં અશાંત ધારો લાગુ કરવા માંગ ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કે વોર્ડ નંબર 10 ની તિરુપતિ સોસાયટી, બ્રહ્મ સમાજ સોસાયટી, જીવનનગર, દેસાઈ દેવળ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પ્રકાશ સોસાયટી, અમી પાર્ક, બાલમુકુંદ પ્લોટ, શિવસંગમ સોસાયટી અને અમૃતા સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરો। વોર્ડ નંબર 2 માં અશાંત ધારાની અમલવારી ન થતી હોવાની પણ રજૂઆત કરાઈ। જિલ્લા કલેક્ટરે જવાબ આપ્યો કે પોલીસ કમિશનર તપાસ કરશે, બાદમાં અશાંત ધારો લાગુ કરવો કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે। ફરજિયાત હેલ્મેટના નિયમને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો વિવાદાસ્પદ પત્ર। ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ત્રાસદાયક હોવાનો ઉલ્લેખ કર્યો। એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર હોય તેવું લાગતું ન હોવાનું, સાથે જ રોડ ઉપર ખાડા અને ગેરકાયદે પાર્કિંગ અંગે પોલીસ અને પ્રશાસન કંઈ કરતું ન હોવાનો પણ ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો। ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં વધુમાં કહ્યું કે ગરમી શરૂ થશે ત્યારે લોકો હેલ્મેટને લઈને વધુ હેરાન થશે। દરેક વ્યક્તિ કોઈને કોઈ દવા લેતી હોય છે, જેથી હેલ્મેટથી લોકોને તકલીફ થાય છે।